વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ધાતુકર્મ વિધિના ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટ વિશે જોયું, જેમાં આપણે એક ઇક્વેશન પર ખાસ ફોકસ કર્યું, ધેટ ઇઝ ડેલ્ટા જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ, કે જેને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કહેવાય. પ્રક્રિયા સાથે સંકળાયેલ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એફ એટલે ફેરાડે અચળાંક, ધેટ ઇઝ 96500 કુલમ. અને E0 સેલ જે છે તો તે પ્રમાણિત કોઝ પોટેન્શિયલ છે. અને અહીંયા E0 સેલ કેવી રીતે ફાઇન્ડ થાય? તો ધેટ ઇઝ E0 કેથોડ માઇનસ E0 એનોડ. આવું કાલે આપણે લર્ન કરેલું. આપણે જસ્ટ કાલના ટોપિકને ઓવરવ્યૂ કરીએ છીએ. હવે આ જે ડેલ્ટા G0 અને આ જે E0 સેલ જે બને છે, તો આ બંનેના વેલ્યુ પરથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે બિન સ્વયંસ્ફુરિત, એટલે સ્પોન્ટેનિયસ ઓર નોન સ્પોન્ટેનિયસ, તે ખબર પડશે. કે પ્રક્રિયા જ્યારે સ્વયંસ્ફુરિત હોય, સ્વયંસ્ફુરિત એટલે જે આપમેળે થાય છે, સ્પોન્ટેનિયસ છે, તો તેના માટે ડેલ્ટા G0 નેગેટિવ હશે અને E0 સેલ કેવો હશે? પોઝિટિવ હશે. પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવવા માટે, આપમેળે થાય એવું શક્ય બનાવવા માટે, સ્પોન્ટેનિયસ બનાવવા માટે, ધીસ શુડ બી પોઝિટિવ ઇન નેચર. તો આ પોઝિટિવ અને નેગેટિવ થાય તો ઓવરઓલ ડેલ્ટા G0 જે છે, જે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર છે, તે કેવો થાય? નેગેટિવ થાય. કમ્પલસરી યાદ રાખવાનું. અને જ્યારે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થાય, બિન સ્વયંસ્ફુરિત એટલે નોન સ્પોન્ટેનિયસ, જે આપમેળે થતી નથી, તો તેના માટે E0 સેલ જે છે તે નેગેટિવ છે અને ડેલ્ટા G0 કેવું છે? પોઝિટિવ છે. આટલું આપણે લર્ન કરેલું હતું. હવે જ્યારે આપણે કોઈક ધાતુના નિષ્કર્ષણની વાત કરીએ, કોઈક ધાતુના નિષ્કર્ષણની વાત કરીએ, તો એ જે ધાતુ જે છે તો તે અહીંયા કેવા આયન? તો આયન સ્વરૂપે હોય. બરાબર. અહીંયા જે ધાતુ જે છે તો તે જલીય દ્રાવણ ઓર પિઘલિત ક્ષાર સ્વરૂપે છે. હવે આ જે ધાતુ કે જે સંયોજિત સ્થિતિમાં છે, જલીય દ્રાવણ ઓર પિઘલિત ક્ષારમાં, તેમાંથી મારે ધાતુનું રિડક્શન કરવાનું છે. એટલે M+N + N ઇલેક્ટ્રોન gives M. તો ધીસ ઇઝ રિડક્શન પ્રોસેસ. તો એ રિડક્શન પ્રોસેસ હું બે રીતે કરી શકું. આ જે રિડક્શન પ્રક્રિયા જે છે તો હું કેવી રીતે કરી શકું? હું બે રીતે કરી શકું. ક્યાં? વિદ્યુત વિભાજન, જે ઓલરેડી આપણે હોલ હેરોલ્ડ પ્રોસેસમાં જોઈ ગયેલા છે, ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પ્રોસેસ. ઓર સેકન્ડ, વધુ સક્રિય ધાતુ ઉમેરીને. શું ઉમેરીને? વધુ સક્રિય ધાતુ ઉમેરીને. તો જ્યારે ધાતુનું આપણે મુક્ત સ્થિતિમાં નિષ્કર્ષણ કરવાનું હોય, એટલે કે તેને સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં રિડ્યુસ કરવાનું હોય, તો એ રિડક્શન આપણે બે પ્રોસેસ દ્વારા કરી શકીએ, વિદ્યુત વિભાજન ઓર વધુ સક્રિય ધાતુ ઉમેરીને. સમૂહ 1, સમૂહ 2 અને એલ્યુમિનિયમ જેવી ધાતુ કે જેનું રિડક્શન મુશ્કેલ છે, તો તેનું રિડક્શન કમ્પલસરી કઈ પ્રોસેસ દ્વારા કરવું પડે? આપણે વિદ્યુત વિભાજન પ્રોસેસ દ્વારા કરવું પડે. પણ કોપર છે, સિલ્વર છે, તેવી મધ્યમ સક્રિય ઓર ઓછી સક્રિય ધાતુ છે, તેનું રિડક્શન આપણે એમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને કરી શકીએ છીએ. વધુ સક્રિય ધાતુ ઉમેરવાથી શું થાય? તો સપોઝ મારી પાસે અહીંયા Cu+2 નું દ્રાવણ છે અને તેમાં મેં ઝીંકનો સળિયો ડુબાડું છું. તો લાસ્ટ લેક્ચરનો જ આપણે સુપરફિશિયલ ઓવરવ્યૂ કરી લઈએ. તો અહીંયા સક્રિયતા વાઇઝ કરીએ તો સક્રિયતા વાઇઝ ઝીંકની સક્રિયતા એ કોપર કરતાં વધારે છે. તો ઝીંકની સક્રિયતા એ કોપર કરતાં વધારે હોવાથી એ ઝીંક જે છે તો તે પ્રક્રિયા દરમિયાન શું પામે?
ઓક્સિડેશન પામે Zn+2 માં 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને દ્રાવણમાં Zn+2 સ્વરૂપે જશે. જ્યારે દ્રાવણમાં Cu+2 જે છે તો તે ઝિંક દ્વારા જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે તેને મેળવે છે અને તે Cu સોલિડ સ્વરૂપે છૂટા પડે. ઓવરઓલ રિએક્શન જો રાઇટ કરીએ તો Zn solid plus Cu+2 aqueous give Zn+2 aqueous plus Cu solid. આમ જ્યારે ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં આપણે ઓર એના મોલ્ટન સ્ટેટમાં જ્યારે આપણે વધુ સક્રિય ધાતુ ઉમેરીએ તો વધુ સક્રિય ધાતુ જેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે એના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે, એટલે કે એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે હશે, તો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થાય. જ્યારે ઓછી સક્રિય ધાતુ જે છે તો તે વધુ સક્રિય ધાતુ દ્વારા છૂટા પડતા ઇલેક્ટ્રોનને મેળવીને એ મુક્ત ધાતુ સ્વરૂપે છૂટી કરી શકે. આમ પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ ઓક્સિડેશન પામે અને પોતે રિડક્શન કરતા તરીકે વર્તે. જે ઓછી સક્રિય ધાતુનો આયન સ્વરૂપમાંથી એટલે કે સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં શું કરે છે? રિડક્શન કરે છે. આ પ્રક્રિયા માટે E0 સેલ જે છે તો તે કેવા હોય છે? પોઝિટિવ હોય છે. અને ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NfE0 સેલ અનુસાર જોઈએ તો આ જો E0 સેલ ધન હોય તો ડેલ્ટા G0 કેવા હોય? ઋણ હોય. અને ડેલ્ટા G0 જો ઋણ હોય તો પ્રક્રિયા કેવી બને? સ્વયંસ્ફુરિત બને, સ્પોન્ટેનિયસ બને, આપમેળે થાય. જેથી Cu+2નું Cuમાં રિડક્શન આપણું કેવું બને છે? સરળ બને છે. તો ઓવરઓલ કન્સેપ્ટ વિશે આપણે લાસ્ટ લેક્ચરનું કન્ટેન્ટને વેરી બ્રીફલી જોઈ લઈએ તો ઇલેક્ટ્રોકેમિકલ જે કન્સેપ્ટ છે તે અનુસાર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NfE0 સેલ કે જ્યાં પ્રમાણિત મુક્ત ઉર્જા એટલે કે જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તે કેવી રીતે ફાઇન્ડ થાય? તો કેથોડના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડના રિડક્શન પોટેન્શિયલ. આ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને. આ નેગેટિવ હોય તો નેગેટિવ પોઝિટિવ બનાવે ડેલ્ટા Gને તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય. હવે ધાતુ જ્યારે જલીય દ્રાવણમાં ઓર પીગલિત સ્વરૂપમાં આયન સ્વરૂપે હોય તો તેને મુક્ત ધાતુ સ્વરૂપે છૂટી પાડવું હોય તો તેનું રિડક્શન કરવું પડે. અને એ રિડક્શન 2 પ્રોસેસ દ્વારા થાય: વિદ્યુત વિભાજન અને વધુ સક્રિય ધાતુ ઉમેરીને. સમૂહ 1, સમૂહ 2 અને 13ના એલ્યુમિનિયમ માટે કમ્પલસરી રિડક્શન આપણે વિદ્યુત વિભાજન કરવું પડે. જ્યારે કોપર, સિલ્વર, કોબાલ્ટ, નિકલ જેવી ઓછી સક્રિય ઓર મધ્યમ સક્રિય ધાતુનું રિડક્શન આપણે વધુ સક્રિય ધાતુ ઉમેરીને કરી શકીએ. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોપર. કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે ઝિંકનો સળિયો ડુબાડવામાં આવે તો ઝિંકની સક્રિયતા એ કોપર કરતાં વધારે છે. એટલે ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની ઓર એના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે. એટલે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામશે અને દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થાય. જ્યારે કોપર એ છૂટા પડતા ઇલેક્ટ્રોનને મેળવીને એ રિડક્શન પામશે. આમ વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન મુક્ત ધાતુ સ્વરૂપે કરે અને વધુ સક્રિય ધાતુ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે, ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આયન સ્વરૂપે દાખલ થાય છે. આ પ્રક્રિયા માટે E0 સેલ એ પોઝિટિવ છે, એનો ડેલ્ટા G નેગેટિવ છે અને પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત છે. જો આનાથી અપોઝિટ થાય કે અહીંયા Cu હોય ને અહીંયા જો Zn+2 હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થાય. એ પણ ખાસ યાદ રાખજો કે આ જો Cu હોય અને આ જો Zn+2 હોય તો આ પ્રક્રિયા કેવી છે? બિન સ્વયંસ્ફુરિત. કારણ કે અહીંયા ઓછી સક્રિય ધાતુને આપણે વધુ સક્રિય ધાતુના દ્રાવણમાં ડુબાડ્યું છે તો બિન સ્વયંસ્ફુરિત છે. એના E0 સેલ નેગેટિવ છે અને એનો ડેલ્ટા G કેવો છે? પ્રમાણિત મુક્ત ઉર્જા પોઝિટિવ છે. તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી, આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આટલો કન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો હતો. હવે આજે આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો નવો કન્સેપ્ટ શીખવા જઈ રહેલા છે કે જે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુના ઉત્પાદન માટેનો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે.
તો હવે આપણે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુના ઉત્પાદન માટેનું ઓક્સિડેશન રિડક્શન કન્સેપ્ટ ધેટ ઇઝ ટોપિક નંબર 6.6 સ્ટાર્ટ કરશું. હવે આપણે ટોપિક નંબર 6.6 સ્ટાર્ટ કરશું ધેટ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન કન્સેપ્ટ ફોર મેટલર્જી. આપણે અત્યાર સુધી ઓક્સિડેશન અને રિડક્શન વિશે ઘણી બધી વાતો કરી રહ્યા છીએ. 11થમાં પણ અને 12થમાં પણ. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો અને ધન આયન બનાવવો, અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવું અને ઋણ આયન બનાવવું ઓર ધન વીજભારમાં ઘટાડો થવો. આમ ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થવાની વાત હોય છે અને રિડક્શન દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની વાત હોય છે. અત્યાર સુધી આપણે ધાતુનું જે નિષ્કર્ષણ કર્યું તો તે રિડક્શન પદ્ધતિથી કરવામાં આવ્યું છે. તો હવે આપણને એમ થયું કે ધાતુનું નિષ્કર્ષણ શા માટે રિડક્શન પદ્ધતિથી કરવામાં આવ્યું? કારણ કે ધાતુ જે છે તે સંયોજિત સ્થિતિમાં કઈ સ્થિતિમાં જોવા મળે? આપણને ઓક્સિડાઇઝ સ્ટેટમાં જોવા મળે છે. બરાબર? કે આપણે કોઈ પણ સંયોજન જોઈએ, સપોઝ Al2O3 કે જે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, જેને એલ્યુમિના કહેવાય. તો એલ્યુમિનામાં એલ્યુમિનિયમ જે છે તો Al+3 સ્વરૂપે જોવા મળે. હવે એલ્યુમિનામાં એલ્યુમિનિયમ Al+3 સ્વરૂપે જોવા મળે છે. ધેટ મીન્સ એલ્યુમિનામાં એલ્યુમિનિયમના માથા પર +3 ચાર્જ છે, એટલે એણે ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડાઇઝ સ્ટેટમાં આવ્યો છે. આમ સંયોજિત સ્થિતિમાં ધાતુ જે છે તો તે ઓક્સિડાઇઝ સ્ટેટમાં જોવા મળે. માટે એનું જે નિષ્કર્ષણ છે શેમાં? મુક્ત ધાતુમાં, ફ્રી સ્ટેટમાં, એલિમેન્ટલ સ્ટેટમાં. તો તે કઈ પદ્ધતિ દ્વારા કરી શકાય? રિડક્શન પદ્ધતિ દ્વારા કરી શકાય. કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા ધાતુ જે છે, કોઈ એક સંયોજનમાં ધાતુ જે છે M4 મેટલ, તો એ ધાતુ જે છે તો Mn+ આયન સ્વરૂપે હોય, એટલે કે સંયોજિત સ્થિતિમાં હોય, એટલે કે ઓક્સિડાઇઝ સ્ટેટમાં હોય. અને તેને આપણે મુક્ત સ્થિતિમાં, એટલે અહીંયા ધાતુના માથા પર ચાર્જ 0 છે, એટલે મુક્ત સ્થિતિમાં ફ્રી સ્ટેટ ઓર એલિમેન્ટલ સ્ટેટમાં કન્વર્ટ કરવું હોય તો એમાં આપણે ઇલેક્ટ્રોન શું કરવા પડે? ઉમેરવા પડે. અને ઇલેક્ટ્રોન ઉમેરવા પડે તો એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? રિડક્શન પદ્ધતિ કહેવામાં આવે છે. તો પહેલાં અહીંયાથી કન્સેપ્ટ શું શીખો કે ધાતુનું નિષ્કર્ષણ રિડક્શન પદ્ધતિથી કરવામાં આવે છે. શા માટે? કારણ કે કોઈ પણ સંયોજનોમાં ધાતુ જે છે તે 100% કઈ સ્થિતિમાં જોવા મળે? ઓક્સિડાઇઝ સ્ટેટમાં જોવા મળે. અને ઓક્સિડાઇઝ સ્ટેટમાંથી એને મુક્ત ધાતુ સ્વરૂપે એલિમેન્ટલ સ્ટેટમાં, ફ્રી સ્ટેટમાં કન્વર્ટ કરવું હોય તો ધાતુનું રિડક્શન કરવું પડે, ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો તેને સંયોજિત સ્થિતિમાંથી બિનસંયોજિત સ્થિતિ એટલે કે મુક્ત સ્થિતિમાં રૂપાંતર કરી શકાય. આમ ધાતુનું નિષ્કર્ષણ આપણે રિડક્શન પદ્ધતિથી કરીએ છીએ. પરંતુ જો સેમ થિંગ આપણે અધાતુ માટે એપ્લાય કરીએ તો અધાતુઓ જે છે તો તે સંયોજિત સ્થિતિમાં આપણને કયા સ્ટેટમાં જોવા મળે? રિડ્યુસ સ્ટેટમાં જોવા મળે. ધાતુ ઓક્સિડાઇઝ સ્ટેટમાં જોવા મળે, અધાતુ રિડ્યુસ સ્ટેટમાં જોવા મળે. માટે તેમનું નિષ્કર્ષણ અલગીકરણ આપણે કઈ પદ્ધતિથી કરવું પડે? ઓક્સિડેશન પદ્ધતિ કરવું પડે. કે અધાતુઓ કેવી રીતે રિડ્યુસ સ્ટેટમાં જોવા મળે તેનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તો Al2O3 ની જો વાત કરીએ તેમાં 2Al+3 એન્ડ 3O-2 છે. તો આ શું છે? ધાતુ છે. અને આ શું છે? અધાતુ છે. ધાતુ કયા સ્ટેટમાં છે? ઓક્સિડાઇઝ સ્ટેટમાં છે. અધાતુ કયા સ્ટેટમાં છે? રિડ્યુસ સ્ટેટમાં છે. મને કેવી રીતે ખબર પડે અધાતુ રિડ્યુસ સ્ટેટમાં છે? તો એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન સ્વરૂપે કન્વર્ટ થાય છે. માટે સંયોજનમાં ધાતુ એ ઓક્સિડાઇઝ સ્ટેટમાં હોય અને એનું નિષ્કર્ષણ રિડક્શન પદ્ધતિથી કરવું પડે. અને અધાતુ એ રિડ્યુસ સ્ટેટમાં હોય અને એનું નિષ્કર્ષણ આપણે ઓક્સિડેશન પદ્ધતિથી કરવું પડે. એટલે આમાંથી જો મારે અધાતુને મુક્ત અધાતુ સ્વરૂપે છૂટું પડવું હોય સંયોજિત સ્થિતિમાંથી, તો હું એનું ઓક્સિડેશન કરું, એટલે એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ કરું, એને બિન સંયોજિત સ્થિતિમાં હું રૂપાંતર કરું. આમ અધાતુઓ જે સંયોજિત સ્થિતિમાં રિડ્યુસ સ્ટેટમાં હોય
તેમનું નિષ્કર્ષણ અલગીકરણ કઈ પદ્ધતિથી કરી શકાય? આપણે ઓક્સિડેશન પદ્ધતિથી કરી શકાય. હવે અહીંયાથી આપણે કન્ફ્યુઝનવાળો સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. ધાતુનું નિષ્કર્ષણ એ આપણે રિડક્શન પદ્ધતિથી કરીએ બીકોઝ સંયોજનમાં ધાતુ ઓક્સિડાઇઝ સ્ટેટમાં હોય. અધાતુનું નિષ્કર્ષણ આપણે ઓક્સિડેશન પદ્ધતિથી કરીએ બીકોઝ સંયોજનમાં તેઓ રિડ્યુસ સ્ટેટમાં હોય છે. એનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની જો વાત કરીએ તો તે બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ, that is extraction of chlorine gas from brine solution. Very most important topic. ઓલરેડી તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં આના વિશે લર્ન કરી ચૂક્યા છો, પણ આજના લેક્ચરમાં આપણે ફરીથી લર્ન કરીએ કે ક્લોરીન જે છે તો તે ક્લોરીન દરિયાના પાણીમાં સામાન્ય ક્ષાર રીતે પ્રચુર પ્રમાણમાં છે. કે આપણું દરિયાનું પાણી જે હોય તે કેવું હોય? ખારું હોય અને તેમાં પુષ્કળ પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ હોય. તો આમ બ્રાઇન દ્રાવણ that is nothing but it is concentrated aqueous solution of sodium chloride. એટલે દરિયાનું પાણી જે છે તેમાં વિપુલ પ્રમાણમાં શું જોવા મળે છે? સોડિયમ ક્લોરાઇડ જોવા મળે છે. આમ ક્લોરીન એ દરિયાના પાણીમાં સંયોજિત સ્થિતિમાં ક્ષાર સ્વરૂપે આપણને વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર, હાઈલી અમાઉન્ટમાં જોવા મળે છે. અને બ્રાઇન સોલ્યુશન that is nothing but it is concentrated aqueous solution of sodium chloride NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે. ક્લોરીન વાયુના નિષ્કર્ષણ માટે બ્રાઇન દ્રાવણનો ઉપયોગ થાય છે. શા માટે બ્રાઇન દ્રાવણનો ઉપયોગ થાય છે? બીકોઝ દરિયાનું પાણી આપણને વિપુલ પ્રમાણમાં ફ્રી ઓફ કોસ્ટ બાય ગોડ ગિફ્ટ મળે છે. માટે આપણે ક્લોરીન વાયુના નિષ્કર્ષણ માટે બ્રાઇન દ્રાવણનો ઉપયોગ કરીએ, જેમાં ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા આપણે ક્લોરીન વાયુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે બ્રાઇન દ્રાવણનું નિષ્કર્ષણ એ નીચેનામાંથી કયા વાયુની બનાવટ માટે કરવામાં આવે છે? તો તે કયા વાયુની બનાવટ કરવા માટે આવે છે? ક્લોરીન વાયુની બનાવટ કરવામાં આવે છે. બ્રાઇન દ્રાવણ જે છે તેનું નિષ્કર્ષણ જ્યારે કરવામાં આવે છે અને તેમાંથી જે આપણને ક્લોરીન વાયુ મળે છે તો તે કઈ પદ્ધતિ દ્વારા મળે છે? ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા મળે છે. તો આપણે પોઈન્ટ યાદ રાખવાનું કે બ્રાઇન દ્રાવણ જે સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર જલીય દ્રાવણ છે, એટલે કે દરિયાનું પાણી કે જે વિપુલ પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ ધરાવે છે, જેમાં ક્લોરીન જે છે સંયોજિત સ્થિતિમાં રિડ્યુસ સ્ટેટમાં છે, તો તેનું ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા આપણે નિષ્કર્ષણ કરીને આપણે ક્લોરીન વાયુને વિપુલ પ્રમાણમાં મેળવી શકીએ છીએ. જો અહીંયા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની જગ્યાએ આપણે પીગળિત સોડિયમ ક્લોરાઇડનો જો ઉપયોગ કરીએ અને જો વિદ્યુત વિભાજન કરીએ તો શું થાય કે કેથોડ પર રિડક્શન થાય. કોનું રિડક્શન થાય? સોડિયમ પ્લસનું. અને આપણને કેથોડ પર સોડિયમ ધાતુ છૂટી પડે અને એનોડ પર જે ક્લોરાઇડ આયન છે તેનું ઓક્સિડેશન થશે અને આપણને કયો વાયુ છૂટો પડશે? ક્લોરીન વાયુ છૂટો પડશે. આમ ઓવરઓલ પ્રોસેસ જો જોઈએ કે જેમાં પીગળિત સોડિયમ ક્લોરાઇડ મોલ્ટન NaCl નું ઇલેક્ટ્રોલાઇસિસ થાય, જેને ડાઉન સેલ કહેવામાં આવે, બરાબર, જેમાં NaCl પીગળિત અવસ્થામાં વિદ્યુત વિભાજન દ્વારા કેથોડ પર સોડિયમ ધાતુ આપશે અને એનોડ પર શું આપશે? ક્લોરીન વાયુ આપશે. તો આપણે પ્રક્રિયા ખાસ યાદ રાખવાની કે સોડિયમ ક્લોરાઇડનું પીગળી સ્થિતિમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ મળે અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા આપણને ક્લોરીન વાયુ મળે છે. હવે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો એ જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે તેને શું કહેવાય? કાસ્ટનર કેલ્નર કોષ, જે આપણે 11thમાં ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે, બહુ ડિટેલમાં લર્ન કરેલું છે. મેં તમને 11thમાં એસ બ્લોક એલિમેન્ટ્સ તેમાં સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ ઓર ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ સોડિયમ ક્લોરાઇડ એ ટોપિકના રિલેટેડ મેં તમને બહુ ડિટેલમાં સમજાવેલું છે. તો પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર શીખ્યા, ચેપ્ટર નંબર 3, તેમાં પણ તમે સોડિયમ ક્લોરાઇડનું પીગળિત અવસ્થામાં વિદ્યુત વિભાજન, સોડિયમ ક્લોરાઇડનું મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તેના પર એનોડ પર અને કેથોડ પર મળતી જુદી જુદી નિપજો વિશે તમે લર્ન કર્યું છે. તો સેમ કન્સેપ્ટ અહીંયા આપણે પાછા શીખવાના છે કે કાસ્ટનર કેલ્નર કોષ જે છે તો તેમાં ઇલેક્ટ્રોલાઇટિક સેલ જે લેવામાં આવે, વિદ્યુત વિભાજ્ય કોષ જે લેવામાં આવે,
તેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે બ્રાઇન દ્રાવણ લેવામાં આવે. ધેટ ઇઝ નથિંગ બટ NaClનું સાંદ્ર જલીય દ્રાવણ છે. તેમાં એનોડ અને કેથોડ ડુબાડવામાં આવે અને એનોડ એ બેટરીના ધન છેડા સાથે અને કેથોડ એ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલું હોય. પહેલું આ કાસ્ટનર કેલ્નર કોષનું એસેમ્બલી છે. જેવો વિદ્યુત પ્રવાહ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો તેવું આ જે બ્રાઇન દ્રાવણ છે, સોડિયમ ક્લોરાઇડનું જે સાંદ્ર જલીય દ્રાવણ છે, તેનું શું થાય છે? વિદ્યુત વિભાજન શરૂઆત થાય છે. વિદ્યુત વિભાજન શરૂ થતાં આમાં જે સોડિયમ ક્લોરાઇડ છે તો તે સોડિયમ ક્લોરાઇડમાંથી Na+ અને Cl- છૂટા પડે અને જલીય દ્રાવણ છે એટલે પાણીમાં રહેલા H+ અને OH- આયનો પણ છૂટા પડે. હવે એનોડ જે છે તો તે પ્લસ છે અને કેથોડ છે તે માઇનસ છે. હંમેશા આપણે ઇલેક્ટ્રોલાઇસિસમાં જોયું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઉદ્ભવતા જે આયનો છે તે પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર કરે અને ઓક્સિડેશન અને રિડક્શન પામે જે તે વિદ્યુત ધ્રુવો પર, ઇલેક્ટ્રોડ્સ પર. એટલે દ્રાવણમાં મારી પાસે Na+ આયન હોય તો તે Na+ આયન ડેફિનેટલી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કેથોડ તરફ પ્રયાણ કરે. તો આ Na+ એ કેથોડ તરફ પ્રયાણ કરે અને અહીંયા જે Cl- ઉદ્ભવે તો એ ધન વીજભારિત એનોડ તરફ પ્રયાણ કરે. એટલે Na+ કેથોડ તરફ જાય, સ્થળાંતર કરે અને ક્લોરાઇડ આયન જે છે તો તે એનોડ તરફ જશે. જલીય દ્રાવણ છે એટલે પાણી પણ છે અને વિદ્યુત વિભાજન થાય તો પાણીમાંથી H+ અને OH- આયનો પણ ઉત્પન્ન થાય. H+ એ ઋણ વીજભારિત કેથોડ તરફ જશે અને OH- એ ધન વીજભારિત એનોડ તરફ જશે. માટે પ્રોસેસ ડિફિકલ્ટ, કોમ્પ્લિકેટેડ એટલા માટે થાય કારણ કે અહીંયા એનોડ પર 2 આયનો જાય છે, ઋણ આયનો જાય છે અને કેથોડ પર બી 2 ધન આયનો જાય છે. તો આ બેમાંથી પ્રિફરન્શિયલ ઓક્સિડેશન કોનું થશે? તો ધેટ ઇઝ નાઉ ડિફિકલ્ટ. ને આ બેમાંથી પ્રિફરન્શિયલ રિડક્શન કોનું થશે? તો ધેટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ. તો આપણે યાદ રાખવાનું કે જ્યારે બ્રાઇન દ્રાવણનું સાંદ્ર જલીય દ્રાવણ, NaClના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર જ્યારે Cl- અને OH- જાય ત્યારે કોનું ઓક્સિડેશન થાય છે? ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય. અને કેથોડ પર જ્યારે સોડિયમ આયન અને H+ આયન જાય ત્યારે પ્રિફરન્શિયલ રિડક્શન કોનું થાય છે? H+ આયનનું થાય છે. તો એને મેં અહીંયા ઓલરેડી ડાર્ક સર્કલ દ્વારા સમજાવેલ છે જેથી તમારા માઇન્ડમાં એ ફિગર એકદમ પરફેક્ટલી ફિટ થઈ જાય. હવે માટે એનોડ પર ઓક્સિડેશન કોનું થાય? ક્લોરાઇડ આયનનું થાય અને ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થઈને ક્લોરીન વાયુ છૂટો પડે અને કેથોડ પર રિડક્શન કોનું થાય? H+ આયનનું અને H+ આયનનું રિડક્શન એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ છૂટો પડે. કેથોડ પર રિડક્શન દ્વારા હાઇડ્રોજન છૂટો પડે અને દ્રાવણમાં રહે કોણ જાય? Na+ અને OH- જે દ્રાવણને સ્ટ્રોંગલી આલ્કલાઇન બનાવે, જેની pH 7 કરતાં વધારે હશે, જે લાલ લિટમસને ભૂરું બનાવે. તો ધીસ ઇઝ ઓવરઓલ પ્રોસેસ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ કોન્સન્ટ્રેટેડ એક્વિયસ સોલ્યુશન ઓફ સોડિયમ ક્લોરાઇડ. આપણે એક ઇલેક્ટ્રોલાઇટિક સેલ લીધો જેમાં આપણે બ્રાઇન દ્રાવણ ભર્યું કે જે સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર જલીય દ્રાવણ છે. તેમાં એનોડ અને કેથોડ મૂક્યા. એનોડ એ બેટરીના ધન છેડા સાથે જોડાયેલા હોય અને કેથોડ એ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ. માટે એનોડ એ ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ એ ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ છે. જેવું વિદ્યુત વિભાજન સ્ટાર્ટ થાય એટલે NaClમાંથી Na+ Cl- છૂટા પડે. Na+ કેથોડ તરફ સ્થળાંતર કરે, Cl- એનોડ તરફ સ્થળાંતર કરે. પાણીમાંથી H+ અને OH- છૂટા પડે તો H+ એ કેથોડ તરફ સ્થળાંતર કરે અને OH- એ એનોડ તરફ સ્થળાંતર કરે. બંને આયન જ એનોડ પર ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવતા હોય પણ બેમાંથી એકનું જ થાય તો તે કોનું થશે? ક્લોરાઇડ આયનનું. બંને આયનો કેથોડ પર રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે. બેમાંથી કોનું રિડક્શન થાય? ફક્ત તો તે H+ નું રિડક્શન થાય. આમ જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય ત્યારે દ્રાવણમાં આપણી પાસે કુલ કેટલા પ્રકારના આયનો હશે? તો કુલ 4 પ્રકારના આયનો હશે. Na+, Cl- કે જે NaClના આયનીકરણ ઓર વિયોજનો ડિસોસિએશનથી ઉત્પન્ન થતા હોય અને પાણીના વિયોજનથી આપણા H+ અને OH- આયનો ઉત્પન્ન થતા હોય છે. આમ
સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ કે જે ધન વીજભારિત છે તેના પર Cl- અને OH- સ્થળાંતર થશે અને કેથોડ જે ઋણ વીજભારિત છે તેના પર H+ અને Na+ આયનો સ્થળાંતર પામશે. આમ એનોડ જે છે તેના પર Cl- અને OH- આયનો વચ્ચે ઓક્સિડેશન પ્રક્રિયા માટે અને કેથોડ પર H+ અને Na+ આયનો વચ્ચે રિડક્શન પ્રક્રિયા માટે હરીફાઈ સ્પર્ધા સર્જાશે. પરંતુ બેમાંથી કોઈ એક આયનનો જ એનોડ પર ઓક્સિડેશન થાય અને બેમાંથી કોઈ એક આયનનું જ કેથોડ પર રિડક્શન થાય તો તે શું થશે? તો કેથોડ પરની જે રિડક્શન પ્રક્રિયા વચ્ચે જે હરીફાઈ સર્જાય છે તે કંઈક આવી છે. તો કેથોડ પર આપણી પાસે સોડિયમ આયન પણ છે કે જે ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ સ્વરૂપે છૂટો પડે, જેનો સેલ પોટેન્શિયલ એ -2.71 વોલ્ટ છે. ધેટ ઇઝ ઇક્વેશન નંબર A. અને કેથોડ પર બીજો કયો આયન સ્થળાંતર પામ્યો? H+ આયન. તો તે પણ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન વાયુ છૂટો પડે, તેનો સેલ પોટેન્શિયલ જે છે તો તે 0 વોલ્ટ છે. હવે સમીકરણ A અને સમીકરણ 2 ની વાત કરીએ તો જેના રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેનું કેથોડ પર શું થાય? રિડક્શન થાય. તો આ રિડક્શન પોટેન્શિયલ તો માઇનસ છે, આ રિડક્શન પોટેન્શિયલ 0.0 છે. તો આની કમ્પેરિઝનમાં જે પ્રક્રિયા બી જે છે તેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે છે. માટે બેમાંથી પ્રિફરન્શિયલ રિડક્શન કોનું થશે? સોડિયમ આયનનું નહીં, પરંતુ હાઇડ્રોજન આયનનું થશે. માટે સમીકરણ 2ના રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાથી કેથોડ પર પ્રક્રિયા બી પસંદગી પામે છે. આ પ્રક્રિયા પસંદગી પામે છે બિકોઝ એના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ એ પ્રક્રિયા એના રિડક્શન પોટેન્શિયલ કરતાં વધારે છે. તેથી કેથોડ પર થતી પ્રક્રિયા કઈ જોવા મળે? તો H+ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. તો આ કેથોડ પર થતી પ્રક્રિયા છે. આમ કેથોડ પર ભલે સોડિયમ આયન પણ જાય, પરંતુ સોડિયમ આયનનું રિડક્શન નહીં થતું, હાઇડ્રોજન આયનનું રિડક્શન થઈને આપણને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. પરંતુ અહીંયા જે આપણને H+ પ્રોડ્યુસ થાય છે તો તે પાણીના વિયોજનથી ઉદ્ભવતી પ્રોડક્ટ છે કે જેવો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તેવું પાણીનું વિયોજન થાય અને તે કયા આયનોમાં થાય? H+ અને OH- આયનો. અને આ જે ઉદ્ભવતા H+ આયનો જે છે તો તે કેથોડ પર જઈને રિડક્શન પામશે. સોડિયમ પ્લસ આયનનું રિડક્શન નહીં થશે. આમ કેથોડ પર જોવા મળતું નેટ રિએક્શન આપણે આ રીતે રાઇટ કરી શકીએ કે પાણી કે જેમાં રહેલા H+ નું રિડક્શન થાય છે તો H2O લિક્વિડ કે જે H+ અને OH- ધરાવે પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. એટલે આ જે H+ જે છે તો તે H+ એક ઇલેક્ટ્રોન મેળવીને હાફ મોલ હાઇડ્રોજન ગેસ ઉદ્ભવશે. જ્યારે આમાં OH- જે છે તેનું કંઈ નથી થતું, તો એ OH- એઝ ઇટ ઇઝ રહેશે. આમ કેથોડ પર જોવા મળતું નેટ રિએક્શન શું હશે? H2O liquid plus electron gives 1/2 H2 gas plus OH-. These all reaction you need to remember because controversial question આવશે અને તમને ખબર નહીં પડશે. આપણે અત્યાર સુધી શું જોયું કે કેથોડ પર Na+ અને H+ બંને ગયા, એટલે કારણ કે કેથોડ ઋણ વીજભારિત છે અને Na+ અને H+ એ ધન વીજભારિત છે. હવે Na+ અને H+ બંને જ રિડક્શન પામવા માટે ત્યાં સ્ટ્રોંગ કોમ્પિટિશન કરે, પરંતુ બેમાંથી કોનું રિડક્શન થયું? H+નું રિડક્શન થયું, કારણ કે H+ના ડિસ્ચાર્જ પોટેન્શિયલ જે છે તે Na+ કરતાં ઓછા છે. માટે એ સરળતાથી હાઇડ્રોજન ગેસ તરીકે ત્યાં છૂટો પડી શકે છે. પરંતુ ઉદ્ભવતો H+ એ પાણીમાંથી ઉદ્ભવે છે, માટે પાણીનું અહીંયા રિડક્શન થાય છે, પાણીમાં રહેલા H+નું અહીંયા રિડક્શન થાય છે. તો ઓવરઓલ રિએક્શન રાઇટ કરી શકાય H2O પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ પ્લસ OH-. એટલે આ H+ ઇલેક્ટ્રોન મેળવીને હાફ મોલ H2 ગેસ તરીકે દૂર થાય અને OH- એઝ ઇટ ઇઝ રહેશે. તેવી જ રીતે જેમ કેથોડ પર Na+ અને H+ વચ્ચે કોમ્પિટિશન થાય છે, તેવી જ રીતે એનોડ પર Cl- અને OH- વચ્ચે ઓક્સિડેશન પ્રક્રિયા માટે હરીફાઈ થાય કે એનોડ પર Cl- જે છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને હાફ મોલ ઓફ ક્લોરિન ગેસ આપે, જેના સેલ પોટેન્શિયલ જે છે તો તે 1.36 વોલ્ટ છે, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. ત્યાં જ OH- પણ છે. એ OH- પણ ઓક્સિજનમાં
ઓક્સિડેશન પામે અને 4 ઇલેક્ટ્રોન દૂર કરે, એનું સમીકરણ આ રીતે રાઇટ કરી શકાય. ઓર એનું સમીકરણ આ રીતે પણ રાઇટ કરી શકાય. અહીંયા હું તમને સમીકરણ બેલેન્સિંગ કરતા નથી શીખવતો, બિકોઝ તમે એ બેલેન્સિંગ જે છે તે ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં શીખીને આવેલા છો. માટે એનોડ જે છે કે જેના પર જે ધન વીજભારિત છે, જેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાની છે, તેના પર 2 પ્રકારની પ્રક્રિયા શક્ય છે. ક્યાં પ્રક્રિયા સી શક્ય છે, ક્યાં પ્રક્રિયા ડી અને ઈ જે છે તે બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા, એટલે ધીસ ઇઝ ઓવરઓલ નેટ રિએક્શન. એટલે ક્યાં એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન ગેસ છૂટો પડી શકે, ક્યાં એનોડ પર ઓક્સિડેશન દ્વારા OH- ના ઓક્સિડેશન દ્વારા ઓક્સિજન ગેસ છૂટો પડે. પરંતુ એનોડ પર જે નેટ રિએક્શન જોવા મળે છે, તો તે શું જોવા મળે છે, તો તે ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થઈને ક્લોરીન ગેસ મળવાનું. તો આ રિએક્શન અને આ રિએક્શન તે બેમાંથી વધારે પ્રિફરેબલ રિએક્શન કયું થયું? ક્લોરીન ગેસ ઉદ્ભવવાનું. કારણ કે જે ડિસ્ચાર્જ પોટેન્શિયલ જે છે તો તે હાઇડ્રોક્સાઇલ આયન કરતાં ક્લોરાઇડ આયનના ઓછા છે, અને જેના ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછા હોય તેનું એનોડ પર શું થશે? ઓક્સિડેશન થશે. પેલામાં પણ ઉપર જોયું કેથોડ પર Na+ અને H+ની કમ્પેરિઝનમાં H+ જે છે તેના ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછા હતા, એટલે એ સરળતાથી કેથોડ પર હાઇડ્રોજન ગેસ તરીકે વિસ્થાપિત થઈ શકે છે. એવી જ રીતે એનોડ પર Cl- અને OH- બંને સ્થળાંતર પામે, અને તેમાં ડિસ્ચાર્જ પોટેન્શિયલ Cl- ના ઓછા છે, માટે OH- ની કમ્પેરિઝનમાં Cl- ઓક્સિડેશન સરળતાથી થઈને એ Cl2 સ્વરૂપે વિસ્થાપિત થશે, છૂટું પડશે અને ક્લોરીન વાયુ ઉદ્ભવશે. વધુમાં આ બ્રાઇન દ્રાવણ છે, એટલે OH- કરતાં ક્લોરાઇડ આયનની સાંદ્રતા પણ વધારે છે, માટે Cl- will be more preferentially oxidized to produce the chlorine gas. આમ એનોડ પર OH- અને Cl- બંને વચ્ચે કોમ્પિટિશન થાય અને તેમાં ઓક્સિડેશન Cl- નું થાય, અને તે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 1/2 મોલ ક્લોરીન ગેસ આપશે. સો નેટ રિએક્શન જો આપણે રાઇટ કરીએ, ઓવરઓલ રિએક્શન જો આપણે રાઇટ કરીએ, તો ધીસ ઇઝ લાઈક ધીસ કે NaCl છે, બરાબર, તેનું જલીય દ્રાવણ લીધું છે. તો NaCl કે જે Na+ અને Cl- માં વિયોજન પામે, H2O જે H+ અને OH- માં વિયોજન પામે, તેમાં Cl- અને OH- માંથી Cl- નું ઓક્સિડેશન થાય અને તે ક્લોરીન ગેસ તરીકે છૂટો પડે, અને H+ અને OH- માંથી H+, Na+ અને H+ વચ્ચે કોમ્પિટિશન થાય, તેમાં H+ નું રિડક્શન થઈને એ 1/2 મોલ ઓફ H2 ગેસ આપે. દ્રાવણમાં Na+ રહી જાય અને દ્રાવણમાં OH- રહી જાય, કે જે Na+ અને OH- એક્વિયસ સ્વરૂપે છૂટા પડે, કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, કોસ્ટિક સોડા છે, જે દ્રાવણને સ્ટ્રોંગલી આલ્કલાઇન બનાવશે. આમ આ જ સમીકરણને આ રીતે બી લખી શકાય, બિકોઝ આ 1/2 મોલ છે. આને જો આપણે 1 મોલ તરીકે રાઇટ કરવું હોય, તો વી નીડ ટુ મલ્ટીપ્લાય ધ સેમ કેમિકલ ઇક્વેશન વિથ નંબર 2. તો 2 NaCl પ્લસ 2 H2O gives H2 ગેસ પ્લસ Cl2 ગેસ, એટલે હાઇડ્રોજન અને ક્લોરીન ગેસનો 1 મોલ પ્લસ 2 NaOH છૂટા પડશે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવવાને કારણે બનતું દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે સોડિયમ ક્લોરાઇડના એટલે કે બ્રાઇન દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય ત્યારે એનોડ પર કઈ પ્રોડક્ટ છૂટી પડે? તો એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ છૂટો પડે. કેથોડ પર કઈ નિપજ છૂટી પડે? તો કેથોડ પર રિડક્શન દ્વારા હાઇડ્રોજન વાયુ છૂટો પડે. એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થાય? તો આપણને રિએક્શન આપેલા હશે, તેમાંથી આપણે Cl- નું Cl2 ઓક્સિડેશન વાળું રિએક્શન Cl કરવાનું. કેથોડ પર રિડક્શન કઈ પ્રક્રિયા થાય? તો Na+ અને H+ ના રિડક્શન પ્રક્રિયામાંથી આપણે H+ નું રિડક્શન પ્રક્રિયાથી H2 બનાવવાનું રિએક્શન સિલેક્ટ કરવાનું, અને તેમાં પણ H+ એ એમનેમ નથી આવતો, એ પાણીનું, એટલે ઇન શોર્ટ પાણીમાં રહેલા H+ નું રિડક્શન થાય છે, માટે એના માટે આપણે રિએક્શન તે અનુસાર H2O પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ પ્લસ OH- એ પ્રકારનું રિએક્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે અહીંયા જેટલા બી રિએક્શન મેં તમને એક્સપ્લેન કર્યા છે, બધા રિએક્શન ધ્યાનમાં રાખજો. કયું રિએક્શન સંભવિત છે તે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે, because that is important for NEET point of view, and this topic is very important for NEET point of view. But
આ પ્રોસેસ આપણે જોઈ કે બ્રાઇન દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર રિડક્શન દ્વારા સોડિયમ હાઇડ્રોજન વાયુ અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ છૂટો પડે અને દ્રાવણમાં NaOH રહી જાય, જે સ્ટ્રોંગલી આલ્કલાઇન હોવાથી બનતું જે દ્રાવણ છે તે કેવું હશે? બેઝિક હશે, જેની pH 7 કરતાં વધારે હશે. પરંતુ જેટલું જોઈએ તેટલું અહીંયા ઇઝી નથી, કારણ કે જો ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટ આપણે અહીંયા જો એપ્લાય કરીએ તો આ પ્રક્રિયા માટે જે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, જે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ છે તે કેટલો છે? 422 કિલો જૂલ છે પ્રતિ મોલ. 422 કિલો જૂલ પ્રતિ મોલ, એટલે 1 મોલ હાઇડ્રોજન વાયુ और 1 મોલ ક્લોરીન વાયુ જે ઉદ્ભવે છે તેના માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કેટલો છે? 422 કિલો જૂલ પ્રતિ મોલ, એટલે કે 422 ગુણ્યા 10⁻³ જૂલ છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી ક્વેશ્ચન નીટ બેઝ પર, બોર્ડ બેઝ પર, ગુજસેટ બેઝ પર પૂછાય કે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુના ઉત્પાદન દરમિયાન જે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર છે તે કેટલો છે? તો 422 કિલો જૂલ. એને જુદા જુદા એકમોમાં બી પૂછાય, કેલરીમાં, અર્ગમાં, તો એ કન્વર્ઝન કરતાં આવડવું જોઈએ. તમે 11th સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટરમાં એ કન્વર્ઝન જોયું છે, અને ચેપ્ટર નંબર 1 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી તેમાં પણ એ કન્વર્ઝન જોયા છે, એ તમને આવડવા જોઈએ. તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર 422 કિલો જૂલ છે. હવે આપણે અત્યારે જ લાસ્ટ લેક્ચરમાં જોયું કે ડેલ્ટા G0 = NfE0 સેલ, ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટ. તો તેમાં ડેલ્ટા G0નું મૂલ્ય મૂકીએ 422 × 10⁻³ પછી પ્રક્રિયા સાથે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. કારણ કે હાફ મોલ ક્લોરીન અને હાફ મોલ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે આપણને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે, પરંતુ 1 મોલ ક્લોરીન અને 1 મોલ હાઇડ્રોજનના ઉત્પાદન માટે આપણને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહેશે? 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહેશે. આમ જ્યારે 1 મોલ ક્લોરીન और 1 મોલ હાઇડ્રોજન ઉદ્ભવે છે કેથોડ, એનોડ અને કેથોડ પર, તો ત્યારે પ્રક્રિયા સાથે સંકળાયેલા और વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. માટે આપણે અહીંયા n બરાબર શું લેવાનું છે? 2 થાય. તમે અગાડી જોયું હશે તો સમીકરણમાં તમે તો જોયું કે સર તમે તો સમીકરણમાં એક જ ઇલેક્ટ્રોન લીધા હતા, પરંતુ 1 ઇલેક્ટ્રોન જ્યારે પ્રક્રિયા સાથે સંકળાયેલા હતા ત્યારે હાફ મોલ ક્લોરીન અને હાફ મોલ હાઇડ્રોજન ઉદ્ભવે છે. અહીંયા પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર છે તો તે પ્રતિ મોલ હોય, એટલે ક્લોરીન અને હાઇડ્રોજન એ 1 મોલના ઉત્પાદન દીઠ આટલા 422 કિલો જૂલ જેટલી ઉષ્મા છૂટી પડે છે એવું કહી શકાય. બરાબર, એ મુક્ત ઉર્જા ફેરફાર છે એવું કહી શકાય. ઉષ્મા છૂટી પડે એવું નહીં કહી શકાય, આટલો મુક્ત ઉર્જા ફેરફાર છે એવું કહી શકાય. એટલે પ્રક્રિયા દરમિયાન 1 મોલ ક્લોરીન અને 1 મોલ હાઇડ્રોજન ઉદ્ભવે છે એવું નક્કી કરવામાં આવે છે. તો 1 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ક્લોરીન ઉદ્ભવે ત્યારે પ્રક્રિયા સાથે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. માટે અહીંયા n બરાબર આપણે શું લઈએ છીએ? 2 લઈએ છીએ. તો અહીંયા n બરાબર 2 લઈએ. F એ ફેરાડે અચળાંક છે કે જે 96500 કુલમ છે, અને એના બેઝ પરથી આપણે E0 સેલ ફાઇન્ડ કરીએ તો E0 સેલ વિલ બી આ જે છે વસ્તુ તો ઇન્ટુ 10⁻³ 2 છેદમાં જશે, 96500 છેદમાં જશે. ગેટિંગ? પહેલાં આ ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વેશન આપણે જે લાસ્ટમાં જોયું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતને લગતું, ડેલ્ટા Gની વેલ્યુ આપણને ખબર છે તે આપણે અહીંયા મૂકી. પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. ફેરાડે અચળાંક 96500 કુલમ ફિક્સ છે. અને E0 સેલ શોધીએ તો E0 સેલ આપણને કેવો મળ્યો? -2.2 વોલ્ટ. એકચ્યુઅલી રકમ આપણને વેલ્યુ શું મળે? -2.186 વોલ્ટ. પણ એને આપણે સરળ ભાષામાં કન્વર્ટ કરીએ, રાઉન્ડ ઓફ કરીએ તો એ કેટલું મળે? -2.2 વોલ્ટ. એટલે આ 2 ક્વેશ્ચન ખાસ યાદ રાખવાના, 2 વેલ્યુઝ, કે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુના ઉત્પાદન દરમિયાન પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કેટલો? તો 422 કિલો જૂલ, એટલે કે 422 × 10⁻³ જૂલ. પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની સંખ્યા 2. ત્યારબાદ જે સેલ પોટેન્શિયલ જે છે, બરાબર, પ્રમાણિત સેલ પોટેન્શિયલ, તો તે કેટલો છે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તે -2.2 વોલ્ટ. હવે આપણને ખબર છે કે જો પ્રક્રિયા દરમિયાન E0 સેલ, આપણને ઇક્વેશન ખ્યાલ કે ડેલ્ટા G0 = NfE0 સેલ, જો E0 સેલ ધન હોય અને ડેલ્ટા G0 માઇનસ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને, આપમેળે થાય, અને એ પ્રકારની પ્રોસેસને સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહેવાય.
પરંતુ આપેલ પ્રક્રિયા દરમિયાન E0 સેલ તો આપણને કેવો મળ્યો? નેગેટિવ મળ્યો. અને જો E0 સેલ નેગેટિવ મળે તો ડેલ્ટા જી આપણને કેવો બને? પોઝિટિવ મળે. આમ ડેલ્ટા જી પોઝિટિવ છે, E0 સેલ નેગેટિવ છે, માટે પ્રક્રિયા કેવી બને છે? બિન સ્વયંસ્ફુરિત બને છે. ખબર ને, આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બનવા માટે ડેલ્ટા G0નું મૂલ્ય કેવું હોવું જોઈએ? નેગેટિવ. અને આને નેગેટિવ બનાવવા માટે E0 સેલનું મૂલ્ય પોઝિટિવ હોવું જરૂરી છે. પરંતુ આપેલ પ્રક્રિયા દરમિયાન તો E0 સેલ નેગેટિવ છે, મને ડેલ્ટા G0 પ્લસ 422 કિલો જૂલ છે, તો એ પોઝિટિવ છે, માટે પ્રક્રિયા કેવી છે? બિન સ્વયંસ્ફુરિત છે. તો આ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવવા માટે આપણે શું કરવું પડે? વી હેવ ટુ પ્રોવાઈડ ઓવર વોલ્ટેજ, જેને વધુ પોટેન્શિયલ, જેને એક્સટર્નલ EMF કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. તો પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવવા માટે, શક્ય બનાવવા માટે, પુરોગામી દિશામાં આગળ વધારવા માટે આપણે બહારથી એક્સટર્નલ EF એપ્લાય કરવો પડે, વધુ પોટેન્શિયલ ઓવર વોલ્ટેજ એપ્લાય કરવો પડે, જેનું મૂલ્ય કેટલું છે? ફરજિયાત 2.2 વોલ્ટ કરતાં વધુ હોવું જરૂરી છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો કે બ્રાઇન દ્રાવણ દરમિયાન પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવવા માટે, શક્ય બનાવવા માટે શું કરવું પડે? તો બહારથી આપણે ઓવર પોટેન્શિયલ એટલે કે વધુ પોટેન્શિયલ એટલે એક્સટર્નલ EMF પ્રોવાઈડ કરવો પડે, જે કેટલો હોવો જોઈએ? કમ્પલસરી 2.2 વોલ્ટ કરતાં વધારે હોવું જરૂરી છે. પ્લસ 2.2 વોલ્ટ કરતાં વધારે હોવું જરૂરી છે. કારણ કે એ પોઝિટિવ આવે તો ડેલ્ટા જી નેગેટિવ બની જાય. અહીંયા જો પ્લસ 2.2 વોલ્ટ કરતાં વધારે હોવું જરૂરી છે, એટલે પ્લસમાં જો E0 સેલ મૂકી દઈએ તો ડેલ્ટા G0 નેગેટિવ બની જાય, અને ડેલ્ટા G0 જો નેગેટિવ બની જાય તો પ્રક્રિયા કેવી બની જાય? સ્વયંસ્ફુરિત બની જાય, સ્પોન્ટેનિયસ બની જાય, પુરોગામી દિશામાં આગળ વધે અને આપણને ક્લોરીન વાયુનું પ્રોડક્શન ઇઝી થઈ જાય. આમ જે અહીંયા ઓવર પોટેન્શિયલ છે તે એક્સટર્નલ EMFનું વેલ્યુઝ તમારે યાદ રાખવાનું, કમ્પલસરી 2.2 વોલ્ટ કરતાં વધુ. ધીસ ઇઝ વેરી નેસેસરી. કેટલી વસ્તુ ખાસ યાદ રાખવાની? તો ડેલ્ટા G0 422 કિલો જૂલ, બરાબર. E0 સેલ -2.186 વોલ્ટ ઓર -2.2 વોલ્ટ, અને એક્સટર્નલ EMF ઓર વધુ વોલ્ટેજ ઓર ઓવર વોલ્ટેજ, તે કેટલું? 2.2 વોલ્ટ કરતાં વધુ હોવું જરૂરી છે. આ ઓવર વોલ્ટેજ જે છે તો તેની અહીંયા બીજી પણ ડેફિનેશન મેં તમને તમારા કન્ફર્મેશન માટે અહીંયા રાઇટ કરીને આપેલ છે કે sometimes liberation of some gases requires some extra voltage than the theoretical value of standard electrode potential, and this extra voltage required is called as a over voltage or bubble voltage. આપણે અત્યારે શું જોયું કે ક્લોરીન વાયુનું ઉત્પાદન જે છે તો તે દરમિયાન તો આપણો E0 સેલ જે છે તો તે કેટલો આવ્યો? -2.2 વોલ્ટ. પણ -2.2 વોલ્ટ બન્યો એટલે ડેલ્ટા જી આપણો 422 કિલો જૂલ મળ્યો, જે પોઝિટિવ આવ્યો. એટલે જો પોઝિટિવ જો ડેલ્ટા G0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય. એટલે પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત કરવા માટે મારે આ જે થિયોરિટિકલ વોલ્ટેજ જે કેલ્ક્યુલેશન દ્વારા મેં મેળવ્યો છે તેના કરતાં મારે વધારે પ્રોવાઈડ કરવો પડે, એક્સટર્નલ EMF. તે કેટલો? +2.2 વોલ્ટ કરતાં વધારે. અને એ જે +2.2 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ જે એપ્લાય કરું તેને આપણે શું કહીએ છીએ? ઓવર વોલ્ટેજ ઓર બબલ વોલ્ટેજ. નીટ માટે ખાસ યાદ રાખજો, વોટ યુ મીન બાય ઓવર વોલ્ટેજ ઓર બબલ વોલ્ટેજ? કે સમ ગેસીસ જેનું લિબરેશન્સ require some extra voltage than the theoretical value of standard electrode potential, and this extra voltage required is called as a over voltage or bubble voltage. Very important. Theoretical value કેટલી જોઈએ આપણે? -2.2 વોલ્ટ, કારણ કે ડેલ્ટા G0 જે છે તે 422 પરથી આપણે E0 સેલની ગણતરી કરી તો આપણને -2.2 વોલ્ટ મળ્યું. પણ એના કરતાં આપણે એક્સ્ટ્રા વોલ્ટેજ કેટલો પ્રોવાઈડ કરીએ જેથી રિએક્શન પોસિબલ બને અને પુરોગામી દિશામાં આગળ વધે, ફોરવર્ડ ડિરેક્શનમાં આગળ વધે, તો તે +2.2 વોલ્ટ કરતાં વધારે હોય તો રિએક્શન એ પોસિબલ બનશે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ઓવર વોલ્ટેજ ઓર બબલ વોલ્ટેજ. સો ધીસ ઇઝ ઓલ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઓફ ધ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ બ્રાઇન સોલ્યુશન. હવે MCQ માટે આ જે ટોપિક છે તેના કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની કે જે ખાસ આપણને MCQ બેઝ પર પૂછાય કે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુનું ઉત્પાદન દરમિયાન, એટલે કે બ્રાઇનનું વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ પર Cl2 વાયુ છૂટો પડે. કઈ પ્રોડક્ટ દ્વારા? પ્રક્રિયા દ્વારા, ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા, જે આપણી મુખ્ય નિપજ છે, ધેટ ઇઝ અ મેઇન પ્રોડક્ટ. કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટો પડે.
રિડક્શન દ્વારા જે આપણી ગૌણ નિપજ છે, બાય પ્રોડક્ટ છે. બનતું દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે, તે બી બાય પ્રોડક્ટ છે. અને દ્રાવણ કેવું છે, બેઝિક સ્વભાવનું છે, જેની પીએચ કમ્પલસરી 7 કરતાં વધારે હશે. પ્રક્રિયા માટે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કેટલો, 422 કિલોજૂલ. E0 સેલ કેટલો, -2.2 વોલ્ટ. પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, 2. એટલે 1 મોલ ક્લોરિન ઓર 1 મોલ હાઇડ્રોજન વાયુના ઉત્પાદન માટે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. એક્સટર્નલ EMF રિક્વાયર્ડ ઓર એક્સટર્નલ વોલ્ટેજ રિક્વાયર્ડ કે જે રિએક્શનને સ્વયંસ્ફુરિત બનાવવા માટે ઓર પુરોગામી દિશામાં આગળ વધારવા માટે ઓર ક્લોરિનના પ્રોડક્શનની દિશામાં આગળ વધારવા માટે જરૂરી છે, તે કેટલો હોવો જોઈએ, કમ્પલસરી 2.2 વોલ્ટ કરતાં વધારે હોવો જોઈએ, કે જે વિદ્યુત વિભાજનને શું બનાવે છે, શક્ય બનાવે છે. તો ધીઝ આર ધ પોઈન્ટ્સ ધેટ કમ્પલસરી યુ નીડ ટુ રિમેમ્બર, કે એક્ઝામના આગલા દિવસોમાં પણ આટલા પોઈન્ટ આપણે ખાસ રિવાઇઝ કરી જવાના, બિકોઝ ધીસ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ ધેટ ઇઝ આસ્ક ફોર યોર નીટ એક્ઝામ MCQ બેઝ. તો આની સાથે બ્રાઇન દ્રાવણમાંથી ક્લોરિન વાયુના ઉત્પાદન માટેનો ટોપિક આપણો ઓવર થાય. ટોપિક ઓલરેડી તમે 2 જગ્યાએ લર્ન કરેલો છે. ધોરણ 11માં એસ બ્લોકમાં પણ લર્ન કરેલું છે, મેં તમને લર્ન કરાવ્યું છે. પછી 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સીટુ સરે તમને એક્સપ્લેન ઓલરેડી કર્યું છે. અને આની સાથે અહીંયા આપણે લર્ન કરીએ, જેથી આપણો ટોપિક પરફેક્ટ થવો જરૂરી છે, બિકોઝ ધીસ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ.